મારી શ્રદ્ધા એટલે કે વ્યક્તિગત રીતે અમે આ શ્રદ્ધાને કઈ રીતે જોઈએ છે, અનુભવીએ છીએ એની વાત. શ્રદ્ધા સ્વાભાવિક રીતે પરમતત્વમાં પણ હોય, આસપાસના પ્રિયજનોમાં પણ હોય. શ્રદ્ધા વગર પાંદડું હલતું નથી, એટલે એના વગર કંઈ ચાલે એવું નથી. એ ખ્યાલ આપણા બધાના મનમાં છે જ, એટલે કોઈ અશ્રદ્ધાળુ એવું અહીંયા નથી. ઈશ્વરના સદંતર ઇનકારમાંનું કોઈ નથી. બહુ જ જે લોકો તીવ્રપણે ઇનકાર કરતા હોય છે એમના જેટલું તો વધારે સ્વીકાર કોઈનો નથી હોતો. એટલે પરમાત્માના શરણમાં રહેવાવાળી જે આ વૈષ્ણવ પરંપરા છે એમાં શ્રદ્ધા રાખવી એ વધારે જ ઉત્તમ છે. એક માછીમારને તમે જો માછલા પકડતા જોયો હોય તો એ જાળ ઘુમાવીને દૂર જે ફેંકે છે, જે માછલા દૂર ભાગે છે એ જાળમાં ફસાય છે, જે માછીમારના પગ પાસે રમે છે એ બચી જાય છે. પરમ તત્વના શરણમાં રહેશો તો આ માયાની જે જાળ ફેંકાઈ છે એનાથી બચશો. બાકી તો પેલું હું તમને સતત સક્રિય રાખે અને હુંકાર ચારે બાજુ ઓમકારની વચ્ચે આવી જાય એટલો બધો જો ઘૂંટાઈ ગયો હોય, પહેલાં એને થોડુંક ઓછો કરીએ તો ઘણું સહજ રીતે આ શ્રદ્ધા સિદ્ધ થઈ શકે એવી છે. એક વિદ્યાર્થી ખૂબ બધું જ્ઞાન વિદ્યા ઉપાર્જન કર્યા પછી એને ખબર પડી કે આ એક બીજા બહુ મોટા સંત વિદ્વાન છે, એમની પાસે જાઉં અને થોડુંક જે કંઈ એની પાસે પણ બાકી હોય તો મેળવી લઉં. એટલે એ ત્યાં સુધી આવ્યો ને પેલા ગુરુજીને કે મને જ્ઞાન આપો તમારી પાસે જે હોય એ. ગુરુ કે જરા બે શ્વાસ ખા. પછી પોતાના એક વિદ્યાર્થીને કીધું કે એને કંઈક ચા પાણી પાવો, જરા આવ્યો છે આટલે દૂરથી. એને હાથમાં કપ રકાબી આપ્યા અને ગુરુએ પોતે હાથમાં કેટલી લઈને એને ચા પાવા માટે એના કપમાં રેડી. હવે એ રેડતા જાય, કપ ભરાઈ ગયો, રકાબી ભરાઈ ગઈ, નીચે પડવા આવી એટલે પેલા કીધું અરે 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 શું કરો છો, આ આખું છલકાઈ ગયું છે, ઢોળાશે. ગુરુ કે હવે સમજાયું ને, આખો ભરાઈને આવ તો પછી એમાં મારા તરફથી હું શું ભરું, પેલા ખાલી થતા શીખ. ખાલી થતા જો શીખીએ ને તો જ ભરાવાય. ઠાકોરજીએ વાંસળી અમથી નથી રાખી હોઠ ઉપર, બીજું કંઈ પણ વગાડી શકત, વીણાય વગાડત, સિતાર વગાડત, પખાવજ વગાડત, પણ એમણે વાંસળી જ પસંદ કરી. વાંસનો એક નાનકડો ટુકડો થાય, એક આવડો મોટો વાંસ એ માટે કપાય, એમાં વિંધાય, ભીતરથી આખો ખાલી થાય, ત્યારે કૃષ્ણ ફૂંક એમાં થઈને પસાર થાય અને સૂર બને. આપણે ભીતરથી ખાલી થઈએ. આમ વૈષ્ણવ પરંપરામાં સુંદર મજાના પદો છે જેમાં વાંસળી તું કેવી બળભાગી એમ કરીને એની ઈર્ષા પણ કરી છે કે ઠાકોરજી એને કેટલું બધું ચાહે છે કે પોતાના હોઠ ઉપર એને ધારણ કરી છે અને ત્રિભંગ કરીને ઊભા રહે છે, પોતાનો શ્વાસ એમાં વહેતો કરે છે ને પોતે એની ચરણ સેવા કરે છે વાંસળીની. પણ એ જે ગોપીને ઈર્ષા થાય છે એને એ સમજણ આપી છે કે જો આટલા ખાલી થઈએ ને અને આટલા છેદ સહન કરીએ તો આ સ્થિતિએ ચોક્કસ પહોંચાય. હવે એની તૈયારી જોઈએ. પેલો અંદરનો કોલાહલ શમે તો કૃષ્ણ ફૂંક એમાં થઈને સૂર થઈને વહે. આ હું જે અંદર એટલો બધો ઘૂંટાયા કરે છે, મેં કર્યું, હું કર્યું, એને કારણે આ અગવડ છે માત્ર, બીજું કશું છે જ નહીં. એટલે ભીતર ખાલી થઈએ તો ભરાવાશે એટલી જ. અને એ કશું સંસારમાં રહીને અશક્ય છે એવું છે નહીં. એક વિદ્યાર્થી એવો હતો, ગુરુની પરીક્ષા લેવાનો ઘણાને શોખ હોય. એક જણ પોતાની પાસે એવું એક છિદ્રોવાળું એક પાત્ર લઈને આવ્યો ગુરુ પાસે અને ગુરુને કે નાનકદેવજીને કે આ ભરી દો ને આખું, તમે તો ગુરુ છો. એટલે એને એમ થયું કે હવે આટલું કાણાવાળું છે ક્યાંથી ભરાશે. એટલે ગુરુએ કીધું એમના વિદ્યાર્થીઓને કે એક બીજું મોટું પાત્ર લાવો પાણીથી છલોછલ ભરેલું, અને એમાં પેલું કાણાવાળું પાત્ર એમણે મૂકી દીધું, આખું ભરાઈ ગયું. ગુરુ કે પહેલાં તું આટલી તૈયારી સમજણ કેળવ. જ્યારે આજુબાજુ આટલું સુંદર પવિત્ર ભક્તિમય શ્રદ્ધાવાન એવું વાતાવરણ છે તો આપણું પાત્ર કદાચ કાણાવાળું હોય ને તોય ભરાઈ જ જાય. એટલે તો નહીં તો ઠાકોરજી તો બધે જ છે, તોય શું કામ હવેલીમાં જઈએ છીએ? ત્યાં ઘણા બધાની સામૂહિક ઉર્જા ભેગી થઈ છે. એટલે આપણી કદાચ થોડી 19-20 ઓછી હોય ને તો એ મોટા ટ્રાન્સમીટરવાળી જગ્યા છે
જયે જે શરૂઆતમાં કીધું, આપણું રેડિયો સેટ છે ને એની ફ્રીક્વન્સી મેચ થાય એટલી જ વાર છે, પણ જ્યાંથી સરસ પાવરફુલ બ્રોડકાસ્ટ છે એની નજીક હોઈએ. પહેલાં જે રેડિયો આવતા આમ સિગ્નલ આપણે પકડવા માટે જે કરતા ઉપરના એને તો એ એરિયલને એવું કરવું પડતું. હવે અહીંયા જાઓ તો સરળતાથી બધાએ કોઈ આપણને શું ખબર આપણી બાજુમાં બેઠેલો કદાચ સાધારણ લાગે છે પણ પહોંચેલો હોય તો એની ઉર્જા તમને મળે. એટલે એવી શ્રદ્ધા જે તમારા સૌમાં છે એ વધુ ઘનીભૂત થાય એવા ભાવ સાથે એક નાનકડી રચના. મને એમ થયું કે જો માનો જ મહિમા કરવાનો છે, માં શ્રદ્ધા રૂપેણી છે, એટલે આમ તો સ્તોત્રમાં પણ કીધું છે શ્રદ્ધા રૂપેણ સંસ્થિતા, તો માં શ્રદ્ધાનું જ બીજું નામ છે. એવી માને હું યાદ કરી લઉં એક રચના સાથે કે સાચું ખોટું હસતા રડતા જે કંઈ કહું એ માને. માં એવી જે માની જાય, સાચું ખોટું હસતા રડતા જે કંઈ કહું એ માને. હેત ભર્યા હસ્તાક્ષર મારા શ્વાસને પાને પાને, હું વંદન કરું છું માને. વાહ વાહ. ને નાના હતા ત્યારે રડતા રડતા માની પાસે જાતા, નાના હતા ત્યારે રડતા રડતા માની પાસે જાતા, હાથ ફેરવે માથે ત્યારે આંસુ થંભી જાતા. વાહ વાહ. ને મોટું દુઃખ પણ માની આગળ નાનકડું થઈ જાતું. વાહ વાહ. મોટું દુઃખ પણ માની આગળ નાનકડું થઈ જાતું, ને નાનું સુખ પણ માની આગળ સરવર થઈ છલકાતું. વાહ વાહ. સાચું ખોટું હસતા રડતા જે કંઈ કહું એ માને, હું વંદન કરું છું માને. વાહ ભાઈ વાહ. ને સૌનું ગમતું કરતી મમ્મી સાચવે સૌનું મન, સૌનું ગમતું કરતી મમ્મી સાચવે સૌનું મન. મનનું ગમતું કરવાનું એને નહીં થતું હોય મન, મનનું ગમતું કરવાનું એને નહીં થતું હોય મન. વાહ વાહ વાહ. ને માં પણ થાકે, માં કંટાળે, માં પણ માંદી થાય, ત્યારે જે ના સમજાયું એ આજ હવે સમજાય. વાહ. ને મોટા થઈને પપ્પા જેવા થવાનું મન થાતું, મોટા થઈને પપ્પા જેવા થવાનું મન થાતું, પણ મમ્મી જેવા થઈ શકાય નહીં આજ હવે સમજાતું. ક્યા બાત. મમ્મી જેવા થઈ શકાય નહીં આજ હવે સમજાતું. ને નામ અને સરનામું થઈને પપ્પા સાથમાં રહેતા, મમ્મીની ઓળખ લઈ સાથે વહેણ સમયના વહેતા. ને ઈશ્વર સઘળે પહોંચી શક્યો નહીં એથી બનાવી માં, પણ માં ઈશ્વરથી અદકી થઈ ગઈ કદી ન ભૂલશો આ. એ માતાને વંદન કેરો અવસર મળ્યો અમૂલ. આજનો આ અવસર, એ માતાને વંદન કેરો અવસર મળ્યો અમૂલ. માના ચરણે અર્પણ કરીએ આંસુ કેરા ફૂલ. આજે એને હેતથી કહું છું મારી સાથે ગાને, હું વંદન કરું છું માને. ક્યા બાત. બહુ અચ્છા. વાહ તુષારભાઈ. તો માં અને શ્રદ્ધા આમ બે શબ્દ એકબીજા સાથે બહુ જ ઓગળી ગયેલા શબ્દો છે. સરસ કવિતા તમે સંભળાવી. હવે કોઈ પ્રશ્ન કોઈને પૂછવા હોય, માઇક છે પાછળ. હા હા હા, પૂછો પૂછો. અરે પ્રશ્ન એટલે કંઈ પણ હોઈ શકે, વિચાર પણ રજૂ કરી શકો, એવું નથી કે પ્રશ્ન. હા જી, ઊભા થઈ જાઓ પહેલાં. સરસ. આપનું નામ બોલો. મારું નામ વિજય છે. વિજયભાઈ. હા જી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નફો નુકસાન, જીવન મૃત્યુ, માયા, આ ઘણા બધા પ્રશ્નો એટલા બધા મગજમાં હતા, અને આ વિચારો છે ને એટલી સ્પીડ પકડી હતી. પણ આજે 2 કલાક આપ મહાનુભાવોને સાંભળ્યા, હવે કોઈ પ્રશ્ન જ નથી રહેતો મારા માટે. ક્યાં વાત. બહુ જ છે. તો અમારે પણ રેકોર્ડિંગ સાંભળવું પડશે, કેમ કે અમને ઘણા પ્રશ્નો છે. રઈસભાઈ, આ એક સરળ વ્યક્તિત્વ છે. જી. આપણે ઓનેસ્ટ બાજીપોના નામે ઓળખીએ છીએ આખા વર્લ્ડમાં. એના માલિક છે. બહુ શૂન્યમાંથી સર્જન કર્યું છે. જી જી જી. પણ એમણે બહુ સરસ વાત કરી. એટલે એની વાતની અંદર જે નફો નુકસાન જે શબ્દ એમણે વાપર્યો કે આપણા અને વિચારો, એટલે નફો નુકસાન માત્ર પૈસાના અર્થમાં નહીં, પણ આપણું માણસનું મગજ ભગવાન એટલું બધું શાર્પ, એટલું બધું તીક્ષ્ણ બનાવ્યું છે કે દરેક વસ્તુમાં આપણે વિચાર કરીએ છીએ. જયભાઈ, સાચી વાત છે. અને આ વિચારવાની ક્ષમતા ભગવાને બીજા પશુઓને ઓછી આપી છે. બીજા પશુ કદાચ વિચારતા નહીં હોય એમ નથી કહેતો, પણ એ લોકો લાગણી અનુભવે છે, ક્રોધ અનુભવે, દુઃખ અનુભવે, આ બધું થાય. પણ એ કદાચ શબ્દોમાં આપણી જેમ વિચારતા નહીં હોય.
તો ભગવાને આપણને વિચારવાની શક્તિ આપી એ એક વરદાન છે વિજયભાઈ. પણ જેમ તમે કીધું ને એમ માણસ દરેક વસ્તુમાં વિચાર કરે ને, વિચારનો અતિરેક, એ વિચારનો અતિરેક, વિચાર કેમ આવે પહેલી વસ્તુ. અને આપણા ધર્મમાં, આપણી સંસ્કૃતિમાં જે મહિમા છે એ ધ્યાનનો મહિમા છે, તપનો મહિમા છે, સાધનાનો મહિમા છે. અને ધ્યાન, તપ, સાધના એ બધાની અંદર થવાનું હોય છે શું? નિર્વિચાર. તમારે ધીરે ધીરે ઠલવાઈ જવાનું હોય છે. તમારા મગજમાંથી બધા જ પ્રશ્નો સમી જાય, બધા જ પ્રશ્નો નીકળી જાય અને તમે એકાત્મતા અનુભવો ભગવાન સાથે. એ ધર્મની ઉચ્ચતમ અવસ્થા છે. તો વિચાર કદાચ જરૂરી હશે. એક સ્તર સુધી માણસે વિચાર કરો. આ કાર્યક્રમનું આયોજન કરવું હોય તો થોડોક વિચાર સંજયભાઈએ કરવો પડે. પણ વધારે વિચાર કરે કે આટલા બધા માણસો આવશે, શું કરીશ, કેવી રીતે કરીશ, એક હદથી વધારે વિચાર કરે. એ હદથી વધારે વિચાર છે ને બે જ વસ્તુમાંથી જન્મે. ક્યાં મોહમાંથી જન્મે, ક્યાં ભયમાંથી જન્મે. ક્યાં તમારા મનમાં ડર હોય કે આમ થઈ જશે, આમ થઈ જશે, તો વિચાર વધારે આવે. ક્યાં તમારા મનમાં મોહ હોય કે આમ કરી નાખું, તેમ કરી નાખું, આને બતાવી દઉં, આમ બતાવી દઉં. એટલે બે જ વસ્તુ છે જે આપણી અન્ડરસ્ટેન્ડિંગને ડિસ્ટોર્ટ કરે છે. આપણી સમજણને વિકૃત કરનારી જીવનમાં બે જ વસ્તુ છે. એક મોહ એટલે કે લાલસા, અને બીજી ડર એટલે કે અસુરક્ષિતતાની ભાવના. જ્યારે તમે અસુરક્ષિત ફીલ કરો છો ત્યારે બહુ વિચાર આવે. અને જ્યારે તમને કોઈનો મોહ થાય ને, લાલસા થાય ને, ત્યારે પણ બહુ વિચાર આવે. અને જ્યારે વિચાર વધી જાય ત્યારે માણસ ઈશ્વરથી દૂર થાય અને એ માણસ હેરાન થાય. આનું ઉદાહરણ આપીશ કે દોરડું લટકતું હોય અને તમને સાપ દેખાય, એ ભય છે. એ છે દોરડું, પણ તમારા મનમાં ભય છે એટલે તમને સાપ દેખાય છે. એવી રીતે પિત્તળ હોય, એ તમને સોનું દેખાય કે આ નેટ ઉપર જાહેરાત આવે છે કે આટલામાં આટલા થઈ જશે, આટલામાં આટલા લાખ થઈ જશે, આટલા કરોડ થઈ જશે, આમ કરીશ તો આમ થઈ જશે. તો એ પિત્તળ છે એ તમને સોનું દેખાય છે, એ મોહના કારણે દેખાય છે. તો આપણે બે જ વસ્તુથી ડિસ્ટોર્શન થાય છે. ભયના કારણે દોરડું સાપ દેખાય છે અને મોહના કારણે પિત્તળ સોનું દેખાય છે. જો ભય નહીં હોય અને જો મોહ નહીં હોય તો પિત્તળ પિત્તળ જ દેખાશે અને દોરડું દોરડું જ દેખાશે. તો આ જે વિચારો છે એ વિચારોને સમાવવા, એ વિચારોને ઓછા કરવા, પહેલો સવાલ આપણને એમ પૂછવાનું કે મને કશાનો ભય લાગે છે, મને કશાનો ભય લાગે છે. અને ભયમુક્ત કઈ રીતે થઈ શકાય? ભયમુક્ત થવા માટે ઈશ્વર પાસે જ જવું પડે. બરાબર? જેમ ગાંધીજી રામ રામ કરતા હતા. મને કશાનો મોહ છે, મને કશાની લાલસા છે, મારા સ્ટેજ પર બેસીને કંઈ મેળવી લેવું છે આજે, મને ડર લાગે છે, સ્ટેજ પર બેસવાની બીક લાગે છે તુષારભાઈની આગળ, જયભાઈની આગળ. આ બે વસ્તુ હોય તો જ હું ટેન્શનમાં હું તો જ વિચારો કરું. મારે કંઈ મેળવી લેવું હોય કે હા સંજયભાઈના બધા 500 મહેમાન, 600 મહેમાન હું બધાને પ્રભાવિત કરી દઉં અને કાલે મને બીજા 10 પ્રોગ્રામ મળે, તો એ લાલસા છે. અને હું ડરી જાઉં કે જયભાઈની આગળ શું બોલીશ, તુષારભાઈની આગળ શું બોલીશ, તો એ ડર છે. આ બંનેમાંથી મારે મુક્ત થવું પડે અને બંનેમાંથી મુક્ત થવા ભગવાન પાસે જ જવું પડે. એટલે આ વિચાર છે ને, એ વિચાર માણસની એક અમૂલ્ય સંપદા છે, વિચાર કરવાની શક્તિ. પણ એને કઈ રીતે લિમિટમાં રાખવા, કઈ રીતે વિચારને અટકાવી દેવા, એક લેવલ પર તમારે વિચારવાનું બંધ કરી દેવું પડે.